ડભોઈના ઉમેદ સેન્ટર ખાતે મહિલાઓને રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાના આશય સાથે દીવડા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગૌછાણમાંથી બનેલા દીવડા દિવાળીએ કાશીના ગંગા ઘાટ ખાતે પ્રજ્વલિત કરાશે. સનાતન ધર્મમાં દિવાળી એટલે દીપોત્સવનો ભવ્ય તહેવારના દિવસે દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે. ત્યારે આ દીપ ખાસ કરીને જ્યારે ગૌછાણમાંથી બન્યા હોય ત્યારે તેનું મહત્વ વધી જતું હોય છે. ડભોઈના ઉમેદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વિવિધ એનજીઓ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુ સાથે છેલ્લા 15 દિવસથી ગૌછાણમાંથી દીપ બનાવવાની કામગીરી મહિલાઓ દ્વારા હાથ ધરાઈ છે. સાથે આ દીવાને ડભોઈથી કાશી ખાતે ગંગાજીના ઘાટ ખાતે મોકલવામાં આવશે. દિવાળીના દિવસે દીપોત્સવમાં તેનો ઉપયોગ થશે. દિવાળીના તહેવારોના દિવસો નજીકના સમયમાં આવી રહ્યા છે. સનાતન ધર્મમાં દિવાળી એટલે ભગવાન શ્રી રામ અસત્ય ઉપર વિજય મેળવી જ્યારે અયોધ્યા પરત આવ્યા ત્યારે સમગ્ર દેશમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દિવાળીના દિવસને સનાતન ધર્મના લોકો દીપોત્સવ તરીકે ઉજવણી કરે છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી માટે આગ્રહ રાખી રહી હોય અને દેશની મહિલાઓ સશક્ત બને સાથે આત્મનિર્ભર બને તેવો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. તેવામાં ડભોઈ ખાતે આવેલ ઉમેદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વડોદરાની સંસ્થા સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ, રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન તેમજ નર નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુની ખરીદી તેમજ મહિલા સશક્તિકરણને ઉજાગર કરવા હેતુ ગૌછાણમાંથી ડભોઈના સ્લમ વિસ્તારની મહિલાઓને રોજગાર આપ્યો હતો. 3 લાખ દીપ બનવાનું અનોખું કાર્ય છેલ્લા 15 દિવસથી શરૂ કર્યું છે. આ દીપ બનાવી સંસ્થા દ્વારા કાશી ખાતે દિવાળીના દિવસે મોકલવામાં આવશે, જ્યાં ગંગા ઘાટ ખાતે ગૌછાણમાંથી બનેલા ડભોઈના ઉમેદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વિવિધ એનજીઓ દ્વારા ગૌછાણમાંથી દીપ પ્રજ્વલિત કરવામાં આવશે. જે દીપ બનાવવાની કામગીરી મહિલાઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. सशक्त स्त्री समृद्ध समाज हमारे श्री यशस्वी श्री प्रधानमंत्री मोदी जी का सपना है कि बहनें हमारी आत्मनिर्भर बने, आत्मनिर्भर भारत हो. बस उसी उद्देश्य के साथ, उसी सूत्र के साथ हम यहाँ पे गाय के गोबर के दियों का निर्माण करवा रहे हैं. गाय के गोबर जो एक आध्यात्मिक महत्व होता है, वेदों पुराणों में से बहुत पवित्र माना गया है. उसी के द्वारा हम गाय के गोबर से यहाँ बहनें हमारी दिए बना रही हैं. वो दिए जाएंगे वाराणसी के घाटों पे, वाराणसी के घाटों पे वो जलाए जाएंगे और हर एक दिए के साथ एक एक बहन की स्वरोजगारी जुड़ी हुई है. तो हमारा यही उद्देश्य है कि हम इस साल 3 लाख दिए बनाएं, जिससे हमारी बहनों को एक रोजगारी प्राप्त होगी. आध्यात्मिक महत्व तो होगा ही, साथ ही साथ जो नरेंद्र भाई मोदी का है सपना स्वदेशी अपनाओ, वो भी होगा इसमें और आत्मनिर्भर भारत भी बनेगा. અમે સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ, રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન, નર નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયના છાણમાંથી દીવા બનાવી અને એ દીવા કાશી ગંગાજીના ઘાટ પર પ્રગટાવવાના છે. એ દીવા બહેનો દ્વારા તૈયાર કરી અને એ લોકોને એક કામ આપી એમને રોજગારી આપવામાં આવે છે. ત્યાર પછી આ દીવા દેવ દિવાળીના દિવસે કાશીમાં પ્રગટાવવાના છે, જેનું એક બહુ મોટું મહત્ત્વ છે કે તે દિવસે કાશીમાં દેવો ત્યાં સ્નાન કરવા માટે આવે છે અને ત્યાં માતા પિતા અને પ્રિયજનોના નામના દીવા પ્રગટાવી અને એક પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આપણા નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના છે અને પ્રધાનમંત્રી છે, પ્લસ એમનો સાંસદીય ક્ષેત્ર વારાણસી છે. એટલા માટે અમારી એવી ઈચ્છા છે કે કાશીમાં અમે આ દેવ દિવાળીના દિવસે દીવા પ્રગટાવીએ. આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે બહેનોને પગભર કરવી, એમને સશક્ત કરવી અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. જેથી લઈ અમે આ એક ઇકો ફ્રેન્ડલી છે, જે દીવા પૂરેપૂરા સળગી જશે, જેથી એક બહેનોને કામ પણ મળશે અને નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એમાં અમે થોડા સહભાગી થઈશું. કેટલા હજાર દીવા ત્યાં અમે 3 લાખ દીવા બનાવવાનું કામ ચાલુ છે. અત્યારે બહેનો બનાવી રહી છે. બહેનો નહીં તો 2 કલાકમાં 300 થી 350 દીવા બનાવી રહી છે. જેથી અમારું ટાર્ગેટ છે 3 લાખ દીવા. જો આવા સપનામાં અને આવા સહકારમાં તમે સહભાગી થાવ એવી અમારી ઈચ્છા. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક 2 વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા 2 વ્હીલર
વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર.